ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર શક્તિપીઠ છે. અહીંના શિખરે સ્થિત મહાકાળી માતાનું મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. કથા મુજબ સતી માતાના શરીરના 51 ભાગો પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠો બન્યા. એમ કહેવામાં આવે છે કે સતીના જમણા પગની આંગળીનો ભાગ પાવાગઢ પર પડ્યો હતો, એટલે આ સ્થાન શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે. પાવાગઢ પર પ્રાચીન સમયથી આરાધના થઈ રહી છે. અહીં સ્થિત માતાના સ્વરૂપમાં 3 મુખ્ય મૂર્તિઓ છે. એક કાળિકા માતા, બહુચારાજી માતા, મહાલક્ષ્મી માતા. ઇતિહાસ અનુસાર આ મંદિર 11મી-12મી સદી દરમિયાન બનાવાયું હોવાનું માનવામાં આવે છે. બાદમાં ચાંપાનેરના રાજાઓ અને વિવિધ રાજવંશોએ મંદિરનું સતત પુનઃનિર્માણ અને જતન કર્યું. આ સ્થાને આજે પણ નવરાત્રિમાં વિશાળ મેળો, ધ્વજારોહણ અને હજારો ભક્તોના દર્શન થાય છે. પાવાગઢનું શિખર અને માતાના દર્શનોનો અનુભવ ભક્તોને દિવ્ય શાંતિ અને શક્તિ પ્રદાન કરે છે. આવા જ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.